જય માતાજી મિત્રો. તો આજે આપણે ફરી એકવાર સ્લેબ ભરાઈના કામ માટે ચરાડુ જવાનું બરોબર. તો આ આપણે ટ્રેક્ટર વળતું કરતું હતું અને આ જગો અને સંજો ટ્રેક્ટર વળતું કરતું હતું અને આપણે છોટા ડોન આ એ ટાબામાં આવે બરોબર કામ કરો. જો આ ડોન છે આ છોડીએ કોમે આવે આવડી એમ તોય તું કોમે આવી કે નહીં આવતી આવીને તો ચલો મશીન જોડીએ હવે પછી નીકળીએ. હવે આપણે મશીન જોડવાનું તો જગોન સંજો મશીન જોડવા તો પિન મારવાની આવે બરોબર. પિન મારીએ એટલે મશીન પાછળ સપોર્ટ મારી દેવાનો. જોડાઈ ગયું. તો જો હું બતાવું તમને લીપ કેવી રીતે શીખાય. સંજાવ પીટ કરો. ભરવાનું તો આપણે ટાપા ઉપર આવી ગયા છીએ. સિંગલ ખેંચવાની અને ફિટ કરવા જગો હું બતાવતો. હેલો ગાઈસ, આ તો તમે ગામની નામ શું છે આનો સેતુ અને તું કરી ફિટ કરવા આવ્યો લી કઈ તો ખાય છે ને. અને સંજય તમે અમે તો ખાલી યાર અચ્છો કે છે ખેંચોડો તો કેટલું કાઠું પડે તમે જોવું ખાલી. આ તો એમ નહીં લે ડફડી જા લાલાભાઈ શીખવાડે આ જો અને આ ઢાબુ બરોબર આટલું ભરવાનું તમે જોજો. હમણાં હું તમને બતાવું કે કઈ રીતે કોમ થાય. જોવા એંગલ ખેંચા. બોલો બોલો શું કરવાનું. જો નહીં ના બોણિયા શું કરો ઉભી કરો. કરો ઉભી. બસ જો આટલું ઢાબુ ઢાબુ પલાળી દીધું ટેકો બેકો મારીશું પછી ચાલુ કરીશું. જુઓ ગાઈસ, હવે લીફને થોડો સપોર્ટ મારો બરોબર. લીફ ને બહાર ના જાય કે હલાય નહીં, સપોર્ટ મારવો પડે એટલે હા ને આ સપોર્ટ મારા જગો થોડુંક અત્યારે કોમ ચાલુ એ ફરમાઈ ઉપર આવે એટલે ચટ્ટો બનશે અને એના ઉપર લારીઓ એડ છે. જુઓ ખાલી જે રીતે સપોર્ટ મારા. લેવડો જગો માપ લે કમ્પ્લીટ. બસ થોડીક અંદર લઈ લે બસ ચાલશે. તો સપોર્ટ વાજી ગયો લીપનો એટલે લીપ હવે હાલે નહીં બરોબર.
નેચર મશીન લગાવો એ માલ બનાવશે અને આ ફાઇટર રહ્યું ને માલ ઉપર આવવા દે. તો જો હું બતાવું કે જગો રસો ફિટ કરો જગાવ કરી જગાવ કરી હે મમતાકજી ફરી ક્યાં જઈએ શું કરી શું કરી તો જગો તોણીઓ ફિટ કરો એટલે તોણીઓ ફિટ કરવો પડે બરાબર કરજી બરાબર ફિટ કરશે એટલે હું માલ લઈને ઉપર આવે હા નેચર હે ને પેલું આપણે માલ બનાવી મશીન લગાવી જગો કમ્પ્લીટ. જો તો ચા આવી ગયો બધા ચા પીવી તો સવારમાં ચા આવી ગઈ ચા પીવાની હવે ચા બા પી પછી ચાલુ થાય ઢાબુ નહીં સંજા જગા ચા પી લે જગો બે જાય ચા પીવા માટે. તો આ સંજોને લારીઓ આંકવા માટે મંચ બનાવી રહ્યા છે ત્યાં આડી મેલ છે કોના ઉપર લારી આંકવાની લારી ફેરવશે. જો 6 ફરમાં મેળવાના આવે આ જગો ખીલ્લીઓ મારા આવી રીતે બ્લોગ જોતા જ રહેજો તમને હું બતાવું આગળ કે ટાબુ કેવી રીતે ભરાય. આપણા લારી ઉપર આવી જઈએ જો લારી અને 2 લારીઓ આવશે અને ફરમાં આવશે 6 હાથ એટલે આ ફરમાં રહ્યા ને ઓય લગાવી દેવાના એટલે એના પર આજે લારીઓ આવશે. નેચર મેલા જો આમ તો બહુ કાઠું કરવું પડે. જો આપણે લીપ આવા ઉપર ફટાફટ શેક નહીં લીપ શેક નહીં લીપ છે ને તો આ ફરમાં આવી ગયા. જગો ફરમાં તો એ જો આ મામા કરી શું કરો મામા જામ મસ્તર મારો લ્યો બૂટે નહીં થતા અને એક આ બીજા મામા હી તો હીરે પૂંઠો મેલી જો જો આ મામા તો પૂંઠો મેલવા મળે છે ચોઈ જગ્યા નહીં રહેવા દે માલ કત્તી નહીં પડવા દે. તો ગાય હવે જો ચાલુ થઈ ગયું આપણે ટાવું ચાલુ કરો જગો હા આપણું ફાઇટર ચાલુ થઈ ગયું માલ બનાવવાનું. હા હેન્ડલ મારા જગો બે ચાલુ થઈ ગયું. જો સંજો વાળા વાળાથી લિફ્ટ અંદર જાય.
ક્રેક નહીં છે ને આ સિમેન્ટ વાળો લાલો આયા જોરદાર વાળો આપણી આ બસંતી માલ અંદર લઈ જાય તો જો ખાલી આ ડીંડીઓ અંદર કરાય એટલે સ્ટાર્ટ થઈને અંદર જવા દે હમણાં જો આપણું કામ ચાલુ જો લીપ ઉપર જાય ભાઈ તમે ડાકોર ચાલુ કરી દીધું બરોબર આ આપણે ચાલુ કોમ ચાલુ થઈ ગયું બરોબર લારીયામાં માલ આવી ગયો અને જગો અને અલ્પેશ બે લારી આગી આ જગો પાવડો મારા ઢાબુ ભરવાનું ચાલુ થઈ ગયું તો મામા કહેવા જાય કે માલ હરખે બનાવો પહેલી કહાણી હતી એટલે માલ કમ્પ્લીટ બનવા માંડ્યો હવે અને અત્યારે મજૂર આપણા કોમ ચાલુ પેલો પડ્યો આપણો લાલ ઘોડો અને પેલા છોટા ડોન શું કરે રહી નેચર આપણે જોઈ શકો છો કે સંજયભાઈ લીપ મશીનમાં છે સંજયભાઈ મશીન વાળા હવે જો લીપ ઉપર આવ્યો આઈ આપણા મજૂર બધું કામ કરી
તો આવી રીતે બ્લોગમાં બન્યા રહેજો બરોબર. ડાબુ આવી રીતે ચાલતા હોય અને આવી રીતે ભરાય જગો પાવડો મારે એમને એમ જોતા રહો બ્લોગ. તો આ જો ડાબુ ભરાઈ ગયું બરોબર. થોડુંક જ બાકી હવે પતી જાય. આ તો ચા પીવા થોડીક બ્રેક મારી હતી. આ જો થોડાક નવરા પડ્યા ને એક મસાલો બનાવવાનું ચાલુ. આ શું કહો હે મસાલો ખાય રહ્યા છે. જો પેલા કાકા ત્યાં બેઠા બેઠા ને એના સુપરવાઇઝર હવે થોડુંક જ બાકી રહ્યું બરોબર. હવે પતી જાય એટલે આપડા સીધા ઘરે થોડુંક બાકી સીડી પછી એક આ બાજુ સીડી ભરી હતી. ઢાબુ કેવું ભર્યો જો ઢાબુ છન મજબૂત. હા હવે સીડી ભરાય આટલો ભાગ ભરાઈ જાય એટલે ઢાબુ પૂરો આપણે કરી. ફાઇનલી ગાઈસ આપણે ઢાબુ ભરી ગયું બરોબર. અને ઘરે જવાનું કરી જઈએ. મળીએ હવે કાલના બ્લોગમાં. જય માતા જય માતા.